દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે। અહીં આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો ચાલતા આવે ત્યારે તેમનું કષ્ટ ઓછું કરે છે એક ટેડી બિયર। અને આ ટેડી બિયર છે તે લોકોને રાધે રાધે બોલાવડાવે છે, જય શ્રી કૃષ્ણ બોલાવડાવે છે, જય દ્વારકાધીશ બોલાવડાવે છે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। શું કહેશો, ક્યાંના છો તમે ને શું નામ છે તમારું? અમે જુવાનપુરના છીએ। હા, મારું નામ પરમાર હાર્દિક છે। તમારો એકવાર ચહેરો બતાવી દો મને। હાર્દિકભાઈ? હા, હાર્દિકભાઈ। હાર્દિકભાઈ કેટલા વર્ષથી આ રીતે ટેડી બિયર? છેલ્લા 4-5 વર્ષથી આવી રીતના કરીએ છીએ। 4-5 વર્ષથી। કારણ કે લોકો જાય ચાલી રહ્યા છે જેને કાસ્ટી ન પડે માટે અમે આ મોજ મસ્તી કરીએ છીએ। હા, અને કેટલા લોકો તમે ભેગા થાવ આવી રીતે? અમે ઘણા લોકો ભેગા થાય આ રીતના। ઘણા લોકો? હા। અચ્છા, તો જ્યારે લોકો જતા હોય, તમને જોતા હોય, સેલ્ફી લેતા હોય ત્યારે કેવું લાગે? એ લોકો શું કહેતા હોય છે તમને? ખૂબ આનંદ કરાવીએ છીએ, બધેને મોજ કરાવીએ છીએ। અંદરથી દિલથી આમ અંદર ઓલું થાય રાખે કે અમારી હારે કોઈક ફોટો પડાવે છે। હા, અને સેવા પણ એક હા, પ્રકારની એક જાતની સેવા જ કરીએ છીએ અમે। સેવા જ કરો છો। હા। દ્વારકાધીશ માટે કેટલી શ્રદ્ધા છે કે તમે આ પ્રકારે સેવા પૂરી પાડો છો? દ્વારકાધીશ અમારી ઉપર બહુ શ્રદ્ધા છે। લોકો કેમ્પ લગાવે છે, કોઈક લોકો માલિશ કરે છે, કોઈક છે તે પાણી આપે છે, પરંતુ એક એવી શ્રદ્ધા કે જ્યાં લોકોના ચહેરા પર સ્મિત છે તે પણ આવી જાય તે પ્રકારની શ્રદ્ધા અહીં દ્વારિકામાં જોવા મળી રહી છે। અને આ ક્યાંય ન થાય, માત્ર ને માત્ર દ્વારિકામાં જ થાય। જય દ્વારકાધીશના નાદ સાથે હવે દ્વારિકા નગરી લોકો પહોંચી રહ્યા છે। કેમેરા પાસે પ્રકાશ દબારી સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે। અહીં આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો ચાલતા આવે ત્યારે તેમનું કષ્ટ ઓછું કરે છે એક ટેડી બિયર। અને આ ટેડી બિયર છે તે લોકોને રાધે રાધે બોલાવડાવે છે, જય શ્રી કૃષ્ણ બોલાવડાવે છે, જય દ્વારકાધીશ બોલાવડાવે છે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। શું કહેશો, ક્યાંના છો તમે ને શું નામ છે તમારું? અમે જુવાનપુરના છીએ। હા, મારું નામ પરમાર હાર્દિક છે। તમારો એકવાર ચહેરો બતાવી દો મને। હાર્દિકભાઈ? હા, હાર્દિકભાઈ। હાર્દિકભાઈ કેટલા વર્ષથી આ રીતે ટેડી બિયર? છેલ્લા 4-5 વર્ષથી આવી રીતના કરીએ છીએ। 4-5 વર્ષથી। કારણ કે લોકો જાય ચાલી રહ્યા છે જેને કાસ્ટી ન પડે માટે અમે આ મોજ મસ્તી કરીએ છીએ। હા, અને કેટલા લોકો તમે ભેગા થાવ આવી રીતે? અમે ઘણા લોકો ભેગા થાય આ રીતના। ઘણા લોકો? હા। અચ્છા, તો જ્યારે લોકો જતા હોય, તમને જોતા હોય, સેલ્ફી લેતા હોય ત્યારે કેવું લાગે? એ લોકો શું કહેતા હોય છે તમને? ખૂબ આનંદ કરાવીએ છીએ, બધેને મોજ કરાવીએ છીએ। અંદરથી દિલથી આમ અંદર ઓલું થાય રાખે કે અમારી હારે કોઈક ફોટો પડાવે છે। હા, અને સેવા પણ એક હા, પ્રકારની એક જાતની સેવા જ કરીએ છીએ અમે। સેવા જ કરો છો। હા। દ્વારકાધીશ માટે કેટલી શ્રદ્ધા છે કે તમે આ પ્રકારે સેવા પૂરી પાડો છો? દ્વારકાધીશ અમારી ઉપર બહુ શ્રદ્ધા છે। લોકો કેમ્પ લગાવે છે, કોઈક લોકો માલિશ કરે છે, કોઈક છે તે પાણી આપે છે, પરંતુ એક એવી શ્રદ્ધા કે જ્યાં લોકોના ચહેરા પર સ્મિત છે તે પણ આવી જાય તે પ્રકારની શ્રદ્ધા અહીં દ્વારિકામાં જોવા મળી રહી છે। અને આ ક્યાંય ન થાય, માત્ર ને માત્ર દ્વારિકામાં જ થાય। જય દ્વારકાધીશના નાદ સાથે હવે દ્વારિકા નગરી લોકો પહોંચી રહ્યા છે। કેમેરા પાસે પ્રકાશ દબારી સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા।